गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा बीजी तारीख थी बीजी जान्युआरी थी 13મી જાન્યુઆરી સુધી સરદાર સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર સાહેબનો ગૌરવ, ગુજરાતનું સ્વાભિમાન અને ગુજરાતની પ્રજાને થતા અન્યાય અને એમના પ્રશ્નોને વાચા આપવા માટે આ યાત્રાનું આયોજન થયું છે। યાત્રા 6 ભાગમાં શરૂ થશે। एक रूट पोरबंदर થી શરૂ થઈ અને વલ્લભ વિદ્યાનગર પહોંચશે। તારીખ 4 ના દિવસે પોરબંદર થી શરૂઆત થશે અને એ રૂટ 13મીએ વલ્લભ વિદ્યાનગર પહોંચશે। એક રૂટ સોમનાથ થી શરૂ થશે અને વલ્લભ વિદ્યાનગર પહોંચશે। ત્રીજો રૂટ માણસા થી ચાલુ થઈ અને વલ્લભ વિદ્યાનગર પહોંચશે। चौथा અને પાંચમો રૂટ અમદાવાદ થી શરૂ થશે અને વલ્લભ વિદ્યાનગર પહોંચશે અને છઠ્ઠો રૂટ બારડોલી થી શરૂ થઈ અને વલ્લભ વિદ્યાનગર પહોંચશે। બીજી તારીખે બારડોલી પ્રસ્થાનનો કાર્યક્રમ રહેશે। ત્રીજી તારીખે માણસા પ્રસ્થાનનો કાર્યક્રમ રહેશે। ચોથી તારીખે સોમનાથ પ્રસ્થાનનો કાર્યક્રમ રહેશે અને 6ઠી તારીખે અમદાવાદ શહેરમાંથી પ્રસ્થાનનો કાર્યક્રમ રહેશે। આ તમામે તમામ રૂટ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે। લોકસભાની તમામે તમામ મત વિસ્તારોને કવર કરશે। ગુજરાતની લગભગ 160 જેટલી વિધાનસભા વિસ્તારો આ રૂટમાં 6 રૂટમાં થઈ અને કવર કરવામાં આવશે। કુલ યાત્રા 6158 કિલોમીટરનો પ્રવાસ થશે। આ યાત્રા દરમિયાન 96 જેટલી મોટી જાહેર સભાઓ થશે અને 285 જેટલી નાની ગ્રામ્ય સ્તરની સભાઓ આ યાત્રા દરમિયાન યોજાશે। આ યાત્રાના રૂટમાં એક મુખ્ય રાજ્યના મુખ્ય આગેવાનો પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી આ યાત્રાની આગેવાની કરશે। પોરબંદરથી શરૂ થનાર રૂટની આગેવાની પ્રમુખ શ્રી અર્જુનભાઈ કરશે। સોમનાથથી શરૂ થનાર રૂટની આગેવાની શક્તિભાઈ કરશે। માણસાથી જે રૂટ શરૂ થવાનો છે એની આગેવાની માનનીય શંકરસિંહ વાઘેલા કરશે। અમદાવાદથી જે રૂટ 2 શરૂ થઈ રહ્યા છે એમાં એકની આગેવાની નરહરીભાઈ અમીન, બીજાની આગેવાની સિદ્ધાર્થભાઈ અને ભરતભાઈ કરશે અને દક્ષિણ ગુજરાતનો માર્ડેલીનો જે રૂટ છે એની આગેવાની તુષારભાઈ ચૌધરી અને કદીર પીરઝાદા ત્યાંથી કરશે। આ તમામ આગેવાનો આ રૂટમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી સતત હાજર રહેશે અને આ યાત્રા દરમિયાન એની મીટિંગો દરમિયાન એના સાહિત્યમાં અને જે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં ગુજરાતના જે પ્રાણ પ્રશ્નો છે, ગુજરાતની સરકારે જે વિકાસની ખોટી દિશા લીધી છે અને માત્ર ભ્રામકના પ્રચારના આધારે જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે એની સામેની વાસ્તવિકતા પ્રજા સામે મૂકવી અને એમના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન એ આ સરદાર સંદેશ યાત્રા દરમિયાન થવાનો છે। 13મી તારીખે વલ્લભ વિદ્યાનગર ખાતે 6 યાત્રાઓ ભેગી થશે આણંદ અને ત્યાં સમાપનનો કાર્યક્રમ 13મી તારીખે 1 વાગે વિશાળ સંમેલન દ્વારા થશે। સમગ્ર યાત્રામાં એક પણ મિનિટ અમે જુદા પડવાના નથી। નાના ગામમાં એટલે તાલાળામાં રોકાવાનો છે। રાત તો સર્કિટ હાઉસ નજીકમાં હોય ત્યાં સુવા નહીં જવાનું, તાલાળામાં જ સુવાનું। આ પ્રકારનું યાત્રાનું આયોજન છે। 3 જગ્યાએ, એક દક્ષિણ ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્ર। એમાં મુખ્ય નેતાઓ પ્રદેશના
એ સાથે પ્રારંભના દિવસે રહેશે. 2જી તારીખે બારડોલી શરૂઆત થશે. તો શંકરસિંહજી, પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી, હું અને નરહરીભાઈ, સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, જેમને અનુકૂળતા હોય એ કાપીના, પણ અમે 3 અને તુષારભાઈ આ ત્યાંથી શરૂઆત થાય. માણસા 3જી તારીખે શરૂઆત થશે, તો અમે ત્યાં સાથે રહીશું. 4થી તારીખે સોમનાથથી શરૂઆત થશે, એમાં અમે સાથે રહીશું. પછી સૌ પોતપોતાના રૂટમાં યાત્રાના કાર્યક્રમ મુજબ પ્રવાસ કરશે. આપ સૌને પણ વિનંતી છે કે અમારા આ જન સંવેદના અને સરદાર સ્વાભિમાન કાર્યક્રમમાં આપની પેન અને આપની કેમેરાની આંખો અમને મદદરૂપ બને એવી ખાસ આપને સૌને પણ વિનંતી છે.